પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત જુમલા હોલમાં કાઠિયાવાડી મુલતાની જમાતના 100 વર્ષ પૂર્ણ થતાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજના ભૂલકાઓએ સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા દોલાવ્યા હતા। ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો, આગેવાનો, ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓનો ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વક્તા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો સુંદર ચિતાર રજૂ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યું હતું। સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો। કલ્લા શરીફ સ્કૂલના આચાર્ય ઇરફાન મુલતાનીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે કાઠિયાવાડી મુલતાની સમાજના 100 વર્ષ પૂર્ણ થતાં અમે સૌ અહીંયા ભેગા થયા છીએ। અમારા પીરે તરીકત સૈયદ અલ્હાજ બાવા સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ। સમાજનો ખૂબ મોટો ફાળો છે। સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે। અમે આગળ પણ સમાજલક્ષી કાર્યો ભેગા મળીને કરીશું। આજે કાઠિયાવાડી મુસ્લિમ મુલતાની પિંજારા જમાતના 100 વર્ષની ઉજવણી નિમિત્તે અમે સૌ અહીં ભેગા થયા છે। અમારા પીરે તરીકત સૈયદ અલ્હાજ બાપુ, ત્યારબાદ અમારા જે મેમ્બર છે એ બધા ભેગા થઈને આ ઉજવણી કરી રહ્યા છે, જેમાં સમાજનો ખૂબ મોટો ફાળો છે। સમાજના દરેક મુદ્દાને દરેક વ્યક્તિએ આમાં જે સક્રિય ફાળો અને સક્રિય રોલ અનુભવેલો છે, પૂરો પણ કર્યો છે, એ તમામનો અમે અત્યારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અહીંયા જે આવેલા છે મહેમાનો દૂરથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ પણ આવી જ રીતે અમારો સમાજ એક થઈને કાર્ય કરે, જેમાં વિવિધ એજ્યુકેશનને લગતી બાબતો છે કે પછી બાળકોની શિક્ષણને લગતી બાબતો છે, મેરેજને લગતી બાબતો છે। ટૂંક સમયમાં જૂનમાં અમારા સમૂહ લગ્નનું પણ આયોજન છે, તો એ બધી બાબતો છે એના ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ। આગળ પણ અમે આ રીતે એક થઈને કામ કરતા રહીશું। ધન્યવાદ।